રામ નામ લેવાથી પરમ આનંદ પ્રાપ્ત થાય છે અને તેમની નગરી અયોધ્યાની મુલાકાત લેવાથી જાણે સંસાર રૂપી સાગર પાર કર્યો હોય તેવી દિવ્ય અનુભૂતિ થાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું બંસી। આજે અયોધ્યા ધામમાં સમન્વય જોવા મળી રહ્યો છે। પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિકતાનો રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરાયું છે, તો સાથે જ પ્રાચીન ધરોહરને પણ જીવંત રાખવામાં આવી છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓની વાત તો કરવી છે, પરંતુ અવધમાં સચવાયેલી પ્રાચીન ધરોહરની પણ અહીં વાત કરવાની છે। મણિપર્વત સાથે જોડાયેલી રસપ્રદ વાયકા સાથે અયોધ્યામાં જોવા મળી રહેલી તૈયારીઓ પર જુઓ આ વિશેષ અહેવાલ। પ્રાચીન નગરી જે આધુનિક બની, અવધ નગરી આજે બદલાઈ ગઈ। વિકાસ કરવાની સાથે સંસ્કૃતિ જાળવી, સ્વર્ણિમ ઇતિહાસને પણ જીવંત રાખી, સુખદ આશ્ચર્ય સાથે અયોધ્યા ફરી બદલાઈ। પ્રભુ શ્રી રામની નગરીની દરેક બાબત તમને તેના સ્વર્ણિમ ઇતિહાસ સાથે જોડે છે। ત્રેતાયુગમાં અયોધ્યા કેટલી સમૃદ્ધ હતી તે આજે પણ અયોધ્યાની મુલાકાત લેનાર સમજી જ શકે છે। ધર્મનગરી અયોધ્યા ભારતના પ્રાચીન નગરોમાંની એક છે। ત્રેતાયુગમાં શ્રી હરિ ભગવાન વિષ્ણુએ અયોધ્યામાં રામ સ્વરૂપે અવતાર લીધો હતો। હિન્દુ ધર્મ માટે તો અયોધ્યા પ્રાચીન સંપત્તિઓનો ખજાનો પણ છે। સંદેશ વિશેષમાં આવી અનેક પ્રાચીન ધરોહર અને તેની કથા વિશે આપે જાણ્યું, અને આવી જ એક પ્રાચીન ધરોહર છે જેની વાત આપણે અહીં કરી રહ્યા છીએ, અને તે છે મણિપર્વત। મણિપર્વત એક નાના પર્વતના સ્વરૂપમાં દરિયાની સપાટીથી અંદાજે 65 ફૂટની ઊંચાઈએ અયોધ્યાના કામીગંજ વિસ્તારમાં સ્થિત છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મણિપર્વત અયોધ્યાના અતિ પ્રાચીન સ્થળોમાંનો એક છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ અહીં પહોંચી હતી। ઐતિહાસિક મણિપર્વત પર આ મણિપર્વતની એક નહીં પરંતુ અનેક રોચક ગાથાઓ છે। લોકવાયકા મુજબ પ્રભુ શ્રી રામ અને માતા સીતાના જ્યારે લગ્ન થયા હતા તે બાદ રાજા જનક અયોધ્યામાં એક વખત આવ્યા હતા, જ્યાં મણિપર્વત જે સ્થળે છે ત્યાં તેમણે ભોજન કરાવવામાં આવ્યું હતું। આ ભોજનના ઋણ સ્વીકાર માટે રાજા જનકે રાજા દશરથને મણીઓની ભેટ મોકલી, અને તે મણીઓને ચક્રવર્તી રાજા દશરથે વિદ્યાકુંડ પાસે રાખ્યા હતા, જ્યાં મણીઓની સંખ્યા વધતા વધતા એક નાના પર્વતનું નિર્માણ થઈ ગયું। રામાયણ અનુસાર એક કથા એવી છે કે જ્યારે પ્રભુ શ્રી રામ અને રાવણની સેનાની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયાન મેઘનાથના બાણથી શ્રી રામના ભાઈ લક્ષ્મણજી મૂર્છિત થયા હતા, અને તેનો ઇલાજ સંજીવની જડીબૂટીથી થઈ શકે તેમ હતો, જેથી હનુમાનજી આખો પર્વત ઉઠાવી અને લાવ્યા। પરત ફરતા સમયે તેઓ અયોધ્યા ઉપરથી પસાર થાય છે, જે દરમિયાન ભરત એવું વિચારે છે કે આકાશ પરથી કોઈ શત્રુ પસાર થઈ રહ્યો છે, જેથી તેઓ બાણ ચલાવે છે, અને જેને કારણે હનુમાનજી પર્વતની સાથે નીચે પડે છે, અને તે દરમિયાન પર્વત પરથી એક ભાગ છૂટો પડી જાય છે। તે ભાગને મણિપર્વત તરીકે ઓળખવામાં આવે છે। મણિપર્વતની આ સિવાયની એક રોચક ગાથા છે। શ્રાવણ માસની ત્રીજ જે હરિયાળી ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાં સિયારામ ઝૂલા ઝૂલતા હતા। ત્રેતાયુગથી કળિયુગ સુધી આ ભાવ રાખી આજે પણ ઝૂલન મહોત્સવ દર્શનાર્થીઓ મનાવે છે। પ્રભુ રામની અયોધ્યા, એના કણે કણમાં રામ છે, એના રજ રજમાં રામ છે, અને એટલા જ માટે જેટલા મંદિર છે એમની એટલી જ શાનદાર કહાની પણ છે। આ મણિપર્વત છે। કહેવામાં આવે છે કે મણિપર્વત એવી જગ્યાએ છે કે જ્યાં ગુરુડરાજ કે જેમણે ભગવાનની મદદ કરી હતી, જ્યારે સીતા મૈયાને લઈને રાવણ હરીને એમને જતો હતો એ વખતે ગુરુડરાજે એમની સાથે ફાઇટ કરી। એ ઘાયલ ગુરુડરાજ જ્યારે નીચે પડ્યા ત્યારે પ્રભુ શ્રી રામ સાથે એમનો ભેટો થયો, અને એ ઘડીના સાક્ષી છે કે ગુરુડરાજને ત્યાંથી અહીંયા આ મણિપર્વત પર લાવવામાં આવ્યા હતા। બીજી પણ એની સાથે જોડાયેલી કહાની એ પણ છે। કહેવામાં એવું પણ આવે છે કે પ્રભુ શ્રી રામ અને મૈયા સીતા આ જ જગ્યા પર ઝૂલે ઝૂલ્યા હતા। આ મણિપર્વત છે, એની પણ એવી રોચક કહાની છે। યુગ વીતી ગયા, હવે પ્રાચીન અયોધ્યા નગરી નવી બની ગઈ છે। ફરી એકવાર રામ મંદિરનું નિર્માણ થયું છે। 22 જાન્યુઆરીએ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે ભવ્ય મહોત્સવ માટે આયોજનની તૈયારીઓ પણ તડામાર કરવામાં આવી છે। હજારોની સંખ્યામાં સાધુ સંતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે। મહંત પરમદાસ ભવનમાં 6000 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાધુ સંતો માટે ટેન્ટ સિટીમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્યારું તારું નામ હે રાઘવ, તારા દરબારમાં જ્યારે અમે ઉપસ્થિત છીએ ત્યારે અહીંયા તારા દરબારમાં સહભાગી થવા માટે
હજારો રામ ભક્તો, લાખો રામ ભક્તો અહીંયા આવવાના છે અને એના માટેની વ્યવસ્થા પણ એટલી જ સુંદર છે જેટલું પ્રભુ શ્રી રામનું નામ સુંદર છે. અને એટલા જ માટે અમે પહોંચી ચૂક્યા છીએ એ જગ્યા પર જ્યાં હજારો સાધુ સંતો માટે રહેવા માટેની એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એક સાથે લગભગ એક જ પંડાલમાં 6000 થી વધારે લોકો રહી શકે તેવા પ્રકારની અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સાધુ સંતો માટે એક વિશેષ વ્યવસ્થા છે. આ ઉપરાંત જે લોકો અહીંયા આવશે આખા ભારતભરમાંથી એમના માટેની પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે તમને બતાવીશું કે એ રૂમ કેવા હશે જ્યાં સાધુ સંતો રોકાશે, કારણ કે આ મોકો વારંવાર નથી આવતો. 500 વર્ષના સંઘર્ષ પછી આ સોનેરી અવસર આવીને ઉભો છે અવધના આંગણે, અને એટલા જ માટે અમે તમને બતાવી રહ્યા છે કે સાધુ સંતો એ ભગવાધારીઓ કે જે અહીંયા આવશે પ્રભુ રામના દરબારમાં, તો એમના રહેવા માટેની વ્યવસ્થા કેવી હશે. તમે આ જોઈ શકો છો કે આ એક રૂમની અંદર 3 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એમના માટે શૌચાલયથી લઈને એમને રહેવા અને તમામ વ્યવસ્થાઓ અહીંયા આ જ જગ્યાએ રાખવામાં આવી છે. પરંતુ અહીંયા આ અત્યારે જે દેખાય છે આ તસવીરોમાં જે પ્રકારના રૂમ છે એમાં હજુ પણ થોડી વિશેષ વ્યવસ્થાઓનો વધારો કરવામાં આવશે. પરંતુ આની સાથે સાથે આખા દેશમાંથી અલગ અલગ પ્રાંતમાંથી લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના તેઓ વિશ્વ હિન્દુ પરિષદના संगठन मंत्री છે, એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું કે સર किस प्रकार से ये व्यवस्थाएं पूरी तैयार की गई हैं और क्या विशेषता है इस खास कार्यक्रम में. जी नमस्कार. यहाँ पर इस पूरे क्षेत्र को 45 एकड़ जमीन में बसाया गया है और ये पूरी जमीन जो राम जन्मभूमि तीर्थ न्यास जो है उसकी है, क्षेत्र की है. इसमें हमने 6 नगर बसाए हैं. अलग अलग 4 नगर हैं जो पूज्य संतों के आवास के लिए है और इन नगरों में 4 नगरों में 1200 कमरे हैं जो लेट बात अटैच हैं और जितनी भी जो एकदम न्यूनतम आवश्यकताओं की सुविधाओं के लिए जो जरूरत है वो व्यवस्थाएं हमने की है. पीने के लिए गर्म पानी मिले, ठंड के दिन है. स्नान के लिए भी गर्म पानी की जरूरत पड़ेगी. ठंड रहेगी तो अलाव जले जाएंगे. 28 स्थान हमने ऐसे चुने जहां अलाव जलेंगे. लोग अलाव जो है वो गर्मी के लिए ले सकते हैं. हर नगर में अलग अलग भोजनशालाएं हैं. 6 नगर हैं, 6 भोजनशालाएं हैं. उन 6 नगरों में जो पास के रहने वाले वो भोजन ले सकेंगे, चाय नाश्ता भोजन वगैरह. हमने यहाँ पर अब 11 बोरिंग कराए हैं. सभी बोरिंग में अलग अलग पानी इंटरकनेक्ट है. पानी की किसी प्रकार कोई समस्या नहीं आने वाली है. इसके अलावा हमने विद्युत की व्यवस्था भी की है. नेटवर्क यहाँ पर 22 तारीख को जब दर्शन करने के बाद पूज्य संत जब चले जाएंगे तो 26 जनवरी के बाद देश भर से श्रद्धालु यहाँ आएंगे. करीब 12 से 15 हजार श्रद्धालुओं के रहने की भोजन की व्यवस्था हमने की है. तो इतने लोग आएंगे तो मोबाइल हैंग हो जाएंगे. सबके पास मोबाइल रहते हैं. तो सारे जो जियो है, एयरटेल है, BSNL है, सबने अपने अपने टावर भी लगाए हैं. तो ये सारी जो व्यवस्था है ये सारी यहाँ पर કાર્યકર્તાઓ ને કી હે. મહત્વનું છે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જે સ્થળ ઉપર ભંડારો લગાવવાનો છે તે જમીન નૂર આલમ નામની મુસ્લિમ વ્યક્તિની છે. આ જમીન પર 20,000 લોકો માટે જમવાની વ્યવસ્થા થવાની છે. શ્રી રામ મંદિર ટ્રસ્ટે જ ભંડારા માટે આ જગ્યાની પસંદગી કરી છે. નૂર આલમ જે મુસ્લિમ સમુદાયમાંથી આવે છે તે પોતાને સૌભાગ્યશાળી માને છે કે તેની જમીન પર પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રિત કરાયેલા મહેમાનો પ્રસાદ ગ્રહણ કરશે. રામ મંદિર પાસે જમીન હોવાને કારણે નૂર આલમ પણ પોતે શ્રી રામના પાડોશી છે તેવી અનુભૂતિ કરે છે. તેવામાં આટલા મોટા મહોત્સવ માટે સેવા બજાવવી તેઓ પોતાની ફરજ સમજી રહ્યા છે. આ સ્થળ પર 18 જાન્યુઆરીથી ભંડારો શરૂ થવાનો છે. જેમ શબરીએ પ્રભુ શ્રી રામને બોર ધરાવ્યા હતા તેવા ભાવ સાથે અયોધ્યા નગરીમાં ભક્તો બોર લઈને આવ્યા. ગુજરાતમાંથી આવેલા ભક્તો બોર, ધનુષ, ભાલા સહિતની મહિલાઓ હાથમાં મહેંદી લગાવીને પહોંચી. આ મહિલાઓના ચહેરા પર હરખ જોઈ શકાય છે. પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા માટેનો આ હરખ છે. શું કહેશો, ગુજરાતથી તમે લોકો અહીંયા આવ્યા છો, પ્રભુ રામના ચરણોમાં કેવો આનંદ છે, કેવી ખુશી છે? ખૂબ આનંદ છે અમને કે અમે અમારી અયોધ્યા નગરીમાં આવ્યા, અમારા શ્રી રામ પર અદભુત આનંદ છે. દિવાળી છે, દિવાળી
આ આનંદ છે અને ગુજરાતની ધરતીથી આવેલા લોકો છે જેમના હાથમાં મહેંદી રચેલી છે એ પ્રભુ રામની આ મહેંદી જોઈ લો. રામ લખેલું છે એમના હાથમાં. રામ માટેની મહેંદી સજાવી છે આ લોકોએ. बोलेगा भारत का बच्चा बच्चा जय जय राम बोलेगा भारत का बच्चा जय जय राम बोलेगा भारत का बच्चा बच्चा जय जय राम बोलेगा जय श्री राम 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 આ ગુજરાતી જજ્બો છે. આ ગુજરાતના લોકો છે જેઓ પ્રભુ રામના દરબારમાં આવ્યા છે અને સુરતી લોકો છે અને સુરતી લોકો ખાવા પીવા માટે જાણીતા છે, એટલા જ આનંદ અને પ્રમોદ માટે જાણેલા છે. પરંતુ આજે રામની ધરતી પર છે, ચારે કોર રામની ધૂન બોલાઈ રહી છે, જય શ્રી રામના નાદ લાગી રહ્યા છે અને આ લોકો છે જય શ્રી રામ જય भारत का बच्चा बच्चा जय जय राम बोलेगा બચ્ચા બચ્ચા. जय श्री राम बोलेगा અવસર જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ તેનો ઉત્સાહ રામ ભક્તોમાં સતત વધતો જાય છે. અવધ નગરીમાં તો અત્યારથી દિવાળી જેવો માહોલ જામ્યો છે. આખી નગરી રામમય બની ગઈ છે. જાણે અવધવાસીઓએ ત્રેતાયુગમાં પ્રવેશ કરી દીધો હોય તેવો ભાવ ભક્તિમય માહોલ અયોધ્યામાં જોવા મળી રહ્યા છે. लोगों में इतना उत्साह है कि वो लोग ये भी नहीं सोच पाए कि हम लोग राम जी के बारे में क्या बोले और क्या नहीं. हर लोग अलग बोल रहे हैं. इतनी खुशी है. हमारे पास कोई शब्द नहीं. બસ ચારે તરફ રામનું નામ સંભળાઈ રહ્યું છે અને ફરી એકવાર રામ રાજ્ય જાણે સ્થાપના થવા જઈ રહ્યું હોય તેવી અનુભૂતિ અયોધ્યા સહિત દેશવાસીઓને થઈ રહી છે. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.